તો 24 તારીખ અને 25 તારીખ ક્યાં ક્યાં કેવો વરસાદ હશે આગામી 48 કલાક તે પણ આપણે જણાવી દઈએ। સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાત, ગાજવીજ સાથેનો વરસાદ સુરત સહિત વલસાડ, તાપી, નવસારી તમામ જગ્યાએ જોવા મળશે। જે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો ગાજવીજ સાથેનો વરસાદ હશે। તેની સાથે સાથે થોડા ઉપર તરફ જઈએ એટલે કે મધ્ય ગુજરાત તરફ જઈએ તો વડોદરા સહિતના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે અને તેની સાથે સાથે અમદાવાદ અને ઉત્તર ગુજરાત તરફ જઈએ તો પાલનપુર તરફ પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે આગામી 24 કલાક। પછી 48 કલાક ઉપર પણ જઈશું। સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની પણ વાત કરી લઈએ। પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, વઢવાણ સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં પણ ગાજવીજ સાથે વરસાદ સારો એવો જોવા મળી શકે છે। હવે જે લાલચોળ સિસ્ટમ જે છે તે મધ્યપ્રદેશ તરફથી આવી રહી છે ગુજરાત તરફ અને આ લાલચોળ સિસ્ટમ જે છે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે દાહોદથી પસાર થઈને અમદાવાદ તરફ પણ આવી રહી છે। અહીંયા આગળ બીજી મહત્વની વાત એ પણ છે કે આખું ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે પાલનપુર સહિતનો ત્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ વડોદરામાં વરસાદ આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ છે। પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને આખી આ જે લાલચોળ સિસ્ટમ જે છે તે સૌરાષ્ટ્રને પણ ધમરોળતી જોવા મળશે। દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો પોરબંદર, જૂનાગઢ, ઉના, અમરેલી, ભાવનગર, સુરત, અમદાવાદ ઉત્તર ગુજરાતમાં જે રીતે આપણે જોયું કે ત્યાં પણ એક લાલચોળ સિસ્ટમ જે મધ્યપ્રદેશ તરફથી આવી રહી છે તે સારો એવો વરસાદ કરાવશે અને દરિયાના તમામ જે વિસ્તારો છે, જે દરિયા કિનારે આવેલા વિસ્તારો છે ત્યાં સારો વરસાદ જોવા મળશે અને આગામી 48 કલાકની અંદર મોટાભાગના તમામ વિસ્તારો એવા હશે કે જ્યાં ધોધમાર વરસાદ જોવા મળશે। જેમાં મધ્ય ગુજરાત પણ આવી ગયું, સૌરાષ્ટ્રના વિસ્તારો રાજકોટ, અમરેલી, વઢવાણ આવી ગયા, વડોદરા, અમદાવાદ, દાહોદ તરફનો આખો વિસ્તાર આવી ગયો છે। પાલનપુર એટલે કે ત્યાં આગળ અરવલ્લી અને સહિતના તમામ વિસ્તારો છે કે જ્યાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે। ખાનગી હવામાન એજન્સી તરફથી આ કહેવામાં આવી રહ્યું છે કે મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને જે લાલચોળ સિસ્ટમ એક આવી રહી છે મધ્યપ્રદેશ તરફથી તે મોટાભાગના ગુજરાતના જિલ્લાઓને પાણી કરી શકે છે। અહીંયા આગળ એ પણ મહત્વની વાત છે કારણ કે દક્ષિણ ગુજરાતથી ચોમાસું આગળ વધી રહ્યું છે, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને તેની ઝપેટમાં લઈ લીધા છે ચોમાસાએ, એટલે શક્યતાઓ એવી છે કે મોટાભાગના વિસ્તારો ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના કે જે હજી પણ કોરા ધાકોડ છે કે જ્યાં આગળ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે એ તમામ વિસ્તારોમાં સારો વરસાદ થશે। જેમાં સૌરાષ્ટ્રની અંદર જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ઉના, જૂનાગઢ, પોરબંદર આ તમામ વિસ્તારો છે। મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે, વડોદરા છે, આણંદ છે, ખેડા છે તમામ વિસ્તારો છે। આ તરફ દાહોદ જે છે એટલે કે એ તરફ મધ્યપ્રદેશ તરફથી સિસ્ટમ આવી રહી છે તો એ તમામ વિસ્તારોને અસર કરી રહ્યા છે અને ઉત્તર ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। આ તરફ માંડવી એટલે કે કચ્છના જે વિસ્તારો છે ત્યાં પણ થોડી ઘણી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે એટલે કે અહીંયા પણ થોડો ઘણો વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। પરંતુ આ લાલચોળ જે સિસ્ટમ છે તે આગામી 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોને પોતાની ઝપેટમાં લેશે। શરૂઆત દક્ષિણ ગુજરાતથી થઈ રહી છે। ફરી એક વખત આપને બતાવી દઈએ કે દક્ષિણ ગુજરાતથી જે આખી સિસ્ટમ જે છે તે સક્રિય થઈને આવી રહી છે અને ત્યારબાદ તે ઉપર જતા મોટાભાગના જે વિસ્તારો છે તેને પોતાની ચપેટમાં લઈ લેશે। જેમાં મધ્ય ગુજરાત પણ આવી ગયું છે, ઉત્તર ગુજરાત પણ આવી ગયું છે, સૌરાષ્ટ્રના પણ વિસ્તારો આવી ગયા છે અને તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં કે જ્યાં આગળ ઓલરેડી મેઘરાજા બેટિંગ ધમાકેદાર કરી રહ્યા છે તો આ તમામ વિસ્તારોને પોતાની સાથે લઈ અને ચોમાસું આગળ વધતું જોવા મળશે અને સારો એવો વરસાદ મંગળવાર સુધીના તમામ વિસ્તારોની અંદર જોવા મળશે। આગામી 48 કલાક મહત્વના તે માટે પણ છે કે જ્યાં આગળ વાવણી લાયક વરસાદ નથી થયો ત્યાં પણ વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા હાલમાં આ જે એજન્સી છે ખાનગી હવામાન એજન્સી તેના તરફથી જણાવવામાં આવી રહી છે।